તો ફાઇનલી મિત્રો આજે આપણને કાંઈ વધતું નતું અને કંટાળો ચડતો હતો અને આપણે વિચારી લીધું છે કે આજે આપણે જવાનું છે બિલીગાળા અને મસ્ત મજાનું કન્ટેન્ટ બનાવવા અને તમને એવી જગ્યા બતાવવાની છે કે તમે લગભગ કોઈ દી જોઈ નહીં હોય. બિલીગાળાની અંદર એવા ઘણા બધા એવી જગ્યા છે તો તમને આજે જગ્યા બતાવવાની છે મિત્રો. અને હા મિત્રો, મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક તો જરૂર કરજો અને શેર પણ કરજો. આપણે ફટાફટ નાઈ ધોઈને થઈ જઈશું તૈયાર. તો આપણે થઈ ગયા હતા નાઈ ધોઈને તૈયાર અને હારીસામાં જોયું તો આપણને ગોવિંદા જેવી ફિલિંગ આવી લાગુ ને, બાકી ગોવિંદા જેવું ગોવિંદા જેવી ફિલિંગ લઈ લીધી. પછી આપણે ખોલ નાખ્યો સ્વર્ગ જવાનો દરવાજો ખોલ્યો તો આગળ આપણી પડી હતી પરી. તો આ છે આપણી પરી, આને ઉડાડવાની છે આજે. અને પછી આપણે આગળ હાલતા થઈ ગયા થોડાક ધીમે 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 ધીમે. તો આગળ ઉભા હતા 3 પપ્પાના પરા. આપણે બિલીગાળા જવા માટે નીકળી ગયા હતા અને વચ્ચે અમે ભૂલી ગયા હતા બાકસ, અને આપણો એક કાળો ઘોડો લઈને ભાઈ ગયા છે બાકસ લેવા. અને અહીંયા આપણે જો રસ્તા વચ્ચે આવ્યા હતા તો અહીંયા પેલા તો મને એવું થયું કલરના દીપડા છે. નજીક આવીને જોયું પછી ખબર પડી કે આ તો કુતરા છે. પછી આપણે અહીંયા રહી ગયા હતા ઊભા અને આપણા ભાઈબંધ ઊંધા બેહવાની કે અમને મજા કઈક અલગ આવે. તો હવે એ બેવશે ઊંધા. તો બેહો, હાલો ઊંધા. તમે અહીંથી આવશો તો અહીંયા ચોટીલા જે નેશનલ બાયપાસ બને એ બાયપાસ આવી ગયો તમે જોઈ શકો તો. આપણે જવાનું છે ઈથે. ઉલાલા ઉલાલા ઉલાલા. હોલ બાકાજી કી બોલાવા જવાનું છે. પોલ બાકાજી કી બોલાવતા જતા હતા ને વચ્ચે મૂડ આવી ગયું ને બનાવવા માંડ્યા અમે રીલ. એસા મત કરો મેરી જાન. કેમેરો આપણે સામો ફેરવ્યો તો આપણે કાળો ઘોડો નીકળ્યો હટે ને અને હું તો ફડકી ગયો તો મને એવું લાગ્યું કે હમણાં વાયરમાં ગરી જાય. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ બિલીગાળે અને તમે જોઈ શકો છો અહીંયા થોડોક ફની થાય એવું છે. આગળનો વિડીયો જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આવા વિડીયો જોવા હોય તો મારા વિડીયોને શેર પણ કરી દેજો.